તો કેનેડામાં રહેતા કે જવા માંગતા ભારતીયોને મોટો ઝટકો મળ્યો છે। કેનેડાએ વિઝા મેળવવા માંગતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો। કેનેડાએ વિઝાના નિયમો કડક કરતા વિદ્યાર્થીઓને હાલાકી। કેનેડાએ મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીને નકારી કાઢી છે। ઓગસ્ટ 2025માં આશરે 74% ભારતીયોની વિઝા અરજી નકારવામાં આવી છે। કેનેડિયન પોસ્ટ સેકન્ડરી સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે વિઝા લેવા માટે દર ભારતીય વિદ્યાર્થીઓમાંથી 3 નિરાશ। ભારત કરતા ચીનની અરજીઓનો અસ્વીકાર ઓછો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે હવે કેનેડા જવા માંગતા ભારતીય અરજદારોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। બીજી તરફ કેનેડાની સંસદમાં એક બિલ રજૂ કરતા લાખો ભારતીયો ચિંતામાં મુકાયા। આ બિલ મુજબ કામચલાઉ વિઝા ધરાવતા ભારતીય પ્રવાસીઓને ગમે ત્યારે દેશ નિકાલનો આદેશ અપાશે। ઓથોરિટીને ગમે ત્યારે કામચલાઉ વિઝા રદ કરવાનો અધિકાર મળશે। આ મામલે કેનેડા અમેરિકન વહીવટી તંત્રની પણ મદદ લેશે। કેનેડા અને અમેરિકામાં ટેરિફ ટ્રેડ વોરની અસરના કારણે આ બદલાવ આવ્યો છે। ટેમ્પરરી વિઝા, ટેમ્પરરી વર્ક પરમિટ હતા, ટેમ્પરરી ઇમિગ્રેશનના એના જે કોટા હતા, જે લોકોના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તૈયાર કર્યા હતા, જે 3 વર્ષના નંબર્સ હતા 26, 27, 28ના, એની અંદર એને રજૂઆત કરી છે કે 45% સ્લેશ લાવશે, 45% કાપ લાવશે। એટલે જે બંને નંબર નક્કી કર્યા હશે કે કેટલા લાખોનો નંબર હશે, પણ એ નંબરમાંથી 45% કાપ આવશે। કેનેડા ઇઝ ડિપેન્ડન્ટ ઓન યુએસ, અને આજે જો યુએસની ઇન્ડસ્ટ્રી જે કેનેડામાં છે એ બંધ થતી જશે તો જોબ ક્યાંથી આવશે? જોબ ક્યાં છે તમારા પાસે?